સરકાર દ્વારા પ્લાસ્ટિક નોટો અમલમાં મૂકવા માટે આરબીઆઈ દ્વારા એક કવાયત હાથ ધરવામાં આવેલી છે. પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે વૈશ્વિક કંપનીઓ પાસેથી બીડ મંગાવવામાં આવેલી છે. મિત્રો, આ પોલિમર નોટ એટલે શું? તો કે કાગળની જગ્યાએ હવે ખાસ પોલિમર એટલે કે પ્લાસ્ટિક મટીરિયલથી બનેલી નોટો તમને જોવા મળશે. વધુ ટકાઉ હશે, કારણ કે કાગળ છે એ સરળતાથી ફાટી જાય. પ્લાસ્ટિક છે એ લાંબા સમય સુધી ખરાબ ન થાય. પાણીથી ને ખરાબ ન થાય, પાણીમાં એ પલળે નહીં, સરળતાથી ને ન ફાટે, લાંબો સમય ચાલે, સુરક્ષા વધુ મજબૂત છે એ અહીં રહેશે. એટલે કે સિક્યુરિટી એમને કોપી કરવી ખૂબ જ અઘરી પડી જશે. ત્યાર પછી મિત્રો, આરબીઆઈ શું તૈયારી કરી રહી છે? તો આરબીઆઈએ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે એક વૈશ્વિક કંપનીઓ પાસેથી બીડ મંગાવી છે. સુરક્ષા વધારવા માટે નવી ટેકનોલોજી અપનાવવાની તૈયારી છે. ભવિષ્યમાં પોલિમર નોટોનું પ્રિન્ટિંગ છે એ શરૂ થઈ શકશે. પોલિમર નોટોના ફાયદા શું થાય? તો કે વધુ ટકાઉ, પાણીથી ને તે પલળે નહીં એટલે કે વોટરપ્રૂફ, નકલી નોટો બનાવવી મુશ્કેલ, લાંબુ આયુષ્ય એમનું જળવાઈ રહે, જાળવણી ખર્ચ ઓછો થાય. એટલે કે માની લો કે કાગળની નોટ હોય તો ફાટી જાય તો વળી પાછી એમને બનાવવી પડે, તો એમનો ખર્ચ છે એ વધતો હોય છે. તો એમાં વધુ સુરક્ષા રહેશે, એટલે કે સિક્યુરિટી પણ છે એ ખૂબ અગત્યની છે. એમને કોપી કરવી અઘરી બની જાય. વિશ્વના કયા દેશો પાસે પોલિમર નોટો વપરાય છે? તો મિત્રો, સૌપ્રથમ છે એ ઓસ્ટ્રેલિયાએ પોલિમર નોટ છે એ શરૂ કરી હતી. તો વિશ્વના લગભગ 60 જેટલા દેશો છે કે જ્યાં પોલિમર નોટોનો ઉપયોગ થાય છે, એટલે કે પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ થાય છે. ભારતમાં હાલની સ્થિતિ, જેમાં નવી શ્રેણીની નોટો જે 2014માં આવેલી, ત્યાર પછી પોલિમર શીટ માટે બીડ મંગાવવામાં આવેલી છે. પ્રક્રિયા આગળ વધશે અને પોલિમર નોટો અંગે છે એ હવે પછી નિર્ણય લેવામાં આવશે. મિત્રો, હાલ ભારતમાં કોઈ પોલિમર નોટ જાહેર કરવામાં નથી આવી, પરંતુ આરબીઆઈ માત્ર તેની તૈયારી અને ટેકનિકલ પ્રક્રિયામાં છે એ કામ કરી રહી છે. પણ ખૂબ જ જલ્દી છે એ આ નોટો છે એ બહાર પાડવામાં આવશે. તો એના માટે આપણે હવે આગળ વિગતે જોઈએ. તો મિત્રો, અહીં પ્લાસ્ટિક નોટને અમલમાં મૂકવા આરબીઆઈ છે એ તૈયારી કરી રહી છે, જેમાં દેશમાં પોલિમર બેંક નોટ એટલે કે પ્લાસ્ટિક કરન્સી દાખલ કરવા તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ વિધિસરની કામગીરી છે એ આરંભી દીધી છે. આરબીઆઈના કરન્સીના પ્રિન્ટિંગનું કામકાજ સંભાળતા વિભાગે સિક્યુરિટીની વિશેષતાઓ સાથેની પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના પુરવઠા માટે ઇરાદા પત્ર છે એ આમંત્રિત કર્યા છે, એટલે કે બીડ છે એ મંગાવવાની ચાલુ કરી છે. બેંક નોટ્સના પ્રિન્ટિંગ માટે તૈયાર કરાયેલી અપારદર્શી પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના ઉત્પાદન માટે રિઝર્વ બેંકે ઘર આંગણેના તથા વિદેશના પાત્ર ઉત્પાદકો પાસેથી બીડ છે એ આમંત્રિત કરી છે, એટલે કે મંગાવેલી છે. છેલ્લા એક દાયકાથી ભારતમાં કરન્સી નોટ્સ ખાસ પ્રકારના કાગળ પર છાપવામાં આવે છે, પરંતુ હવે રિઝર્વ બેંક પ્લાસ્ટિકની કરન્સી નોટ્સ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે, જેથી લાંબા સમય સુધી છે તે ટકી શકે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો બીડ માટે પાત્ર બનવા બીડરે ઓછામાં ઓછા 3 વર્ષ સુધી કોઈ દેશની કેન્દ્રીય બેંક અથવા તો બેંક નોટ્સ પ્રિન્ટિંગ સંસ્થાઓને પોલિમર સબસ્ટ્રેટ શીટ્સનો પુરવઠો કર્યો હોવો જોઈએ. એટલે કે 3 વર્ષ સુધી છે એમનો અનુભવ હોવો જોઈએ કે કોઈ પણ દેશનો એમને નોટું છાપેલી હોય. છેલ્લા કેટલાક વર્ષથી કરન્સી નોટની માંગમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને આ વિચાર છે એ ફરી ઊભો થયો છે. પોલિમર બેંક નોટ્સ પાછળ જે ખર્ચ થાય છે તેને ઘટાડવા અને લાંબા સમય સુધી ટકાઉપણાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંકે આવા પ્રકારની ચલણી નોટોને સર્ક્યુલેટ કરવામાં મૂકવાનો છે ઈરાદો કરેલો છે. એટીએમમાંથી પણ આ નોટ નીકળી શકશે, માટે રિઝર્વ બેંક હવે તેની પાછળ છે એ આગળ વધવા માંગે છે. ત્યાર પછી મિત્રો, વાત કરીએ પેપર કરન્સી નોટમાં પ્રિન્ટિંગ પાછળ ઘણો બધો ખર્ચ થાય છે. તમે જોશો કે વર્ષ 2024-25માં રૂપિયા 6,372.80 કરોડ રૂપિયાનો ખર્ચ છે એ થયેલો હતો. ત્યાર પછી નાણાં વર્ષ 2025ની વાત કરીએ તો 2380 અબજ ખરાબ નોટ છે એ બેંકનો નિકાલ કર્યો છે. એટલે કે એટલી નોટોનો બેંકે નિકાલ કરેલો છે. આમાંની મિત્રો મોટા ભાગની નોટો છે એ 500 રૂપિયાની નોટો છે એ હતી, અને ત્યારબાદ 100 રૂપિયાના મૂલ્યની નોટો છે એ વધારે પડતી ખરાબ થઈ ગયેલી હતી, તો એમનો નિકાલ કરેલો છે.
31મી માર્ચ 2026ના સમાપ્ત થયેલ નાણાકીય વર્ષના અંતે કરન્સી ઇન સર્ક્યુલેટનો આંક ₹41.47 ટ્રિલિયન રહ્યો હતો અને નાણાકીય વર્ષ 2025ના અંતે આ આંક છે એ 32.24 ટ્રિલિયન રહ્યો હતો. ત્યાર પછી મિત્રો વિશ્વમાં અત્યારે 60 જેટલા દેશો છે કે જે આ ચલણી નોટો છે ત્યાં પોલિમર કરવામાં આવેલી છે, એટલે કે પ્લાસ્ટિક કરન્સી વપરાય છે. 1988માં ઓસ્ટ્રેલિયાએ સૌ પ્રથમ પોલિમર બેંક નોટ પ્રિન્ટ છે એ કર્યું હતું, એટલે કે સૌ પ્રથમ દેશ જો તમને કહે તો એ ઓસ્ટ્રેલિયા હતો કે 1928ની અંદર તેઓએ છે એ પોલિમર કરન્સી અપનાવી લીધી હતી અને ત્યાં પ્રિન્ટ છે એ પોલિમર નોટો થવા માંડી હતી. તો મિત્રો આરબીઆઈ દ્વારા છે એ આ નિર્ણય છે લેવામાં આવેલો છે કે જેમાં પ્લાસ્ટિક નોટોને અમલમાં મૂકવામાં આવશે. તો મિત્રો આના વિશે જો વધારે માહિતી આવશે તો આપણે એના વિશે પણ એક વિડીયો બનાવશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને તમને આવી કોઈ પણ માહિતી છે એ પહોંચતી રહે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.